શિક્ષકોને BLO સહાયક તરીકે જોડવાનો વિરોધ. વાંસદા શિક્ષક સંઘે મામલતદારને આવેદનપત્ર આપ્યું. શૈક્ષણિક કાર્ય પર અસર. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં શિક્ષક સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. શિક્ષકોને BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર સહાયક તરીકે જોડવાના નિર્ણય સામે વાંસદા શિક્ષક સંઘે વિરોધ નોંધાવ્યો છે. સંઘનું કહેવું છે કે BLOની કામગીરીમાં સહાયક શિક્ષકોને જોડવાથી શાળામાં બાળકોના અભ્યાસ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. સહાયક શિક્ષકોની નિમણૂક શૈક્ષણિક કાર્ય માટે કરવામાં આવી છે, તેથી તેમને શાળામાં જ અભ્યાસ કરાવવા દેવા જોઈએ. વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મંત્રીએ આવેદનમાં જણાવ્યું છે કે હાલના હુકમ મુજબ દરેક શાળામાં ઓછામાં ઓછા 2 BLO છે જ અને વધુ સહાયકોની નિમણૂક થતાં શાળામાં મહેકમ મુજબ શિક્ષકોની સંખ્યા ઓછી પડે છે. આનાથી શૈક્ષણિક કાર્ય યોગ્ય રીતે ચાલી શકતું નથી. શિક્ષક સંઘે માંગ કરી છે કે BLO સહાયક તરીકે શિક્ષક મિત્રોના થયેલા ઓર્ડર તાત્કાલિક રદ કરવામાં આવે. તેના બદલે અન્ય કેડરના કર્મચારીઓને BLO સહાયક તરીકે ઓર્ડર આપવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે. સંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો એક દિવસમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો BLOની કામગીરી કરતા શિક્ષકો દ્વારા કામગીરી બંધ કરવામાં આવશે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ નટુ પટેલ, નવસારી વાંસદા. પ્રાંત કચેરીમાં પ્લસ અહીંયા અમારા TPO સાહેબને મળવા આવેલા છે. અમે બહુ બધા શિક્ષકો અહીંયા ભેગા થયેલા છે. આજે અમે પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદન આપેલું છે. અમારા 200 શિક્ષકો ઓલરેડી BLO તરીકે કામ કરે છે. સરકારના નિયમ પ્રમાણે 12 થી 13 કેડર છે BLOની કામ કરવા માટે રેડી કરાવેલી છે, પણ છતાં બી બધા જ ઓર્ડરો BLOને આપ્યા છે. વત્તા BLO સહાયક તરીકે પણ શિક્ષકોને કામગીરી આપી છે. હવે લગભગ 80% શિક્ષકો BLOની કામગીરીમાં જ રોકાયેલા છે. તો શાળામાં એક બાજુ નીતિ આયોગનો જે રિપોર્ટ છે એના આધારે એમ કહેવામાં આવે છે કે ગુજરાત ટોપ 10માં બી નથી, 18માં તમે ગુજરાત ભણતરમાં જતું રહ્યું છે. તો પછી ભણતરમાં અમારા શિક્ષકો જે મીઠાનું કામ જે કરે છે, તો બાળકોમાં જેમ ખાવાનું તમને પીરસવામાં આવે ને એમાં મીઠું ના હોય તો એનો કોઈ અર્થ નહીં. તમારા શિક્ષકો મીઠા જેવા જ છે. તો શાળામાં જો શિક્ષકો જ નહીં હોય તો બાળકોનું શિક્ષણ ક્યાં જશે? કામગીરી કરવામાં કંઈ વાંધો નથી, પણ શિક્ષણના ભોગે કામગીરી નહીં થાય. અત્યારે અમારા 80% કામગીરી BLOએ પતાવી દીધી છે. અમારી એ જ માંગ છે કે જે ઓનલાઈન કામગીરી છે, ઓનલાઈન કામગીરી જે સાહેબ લોકો છે કે ECA દ્વારા ઓનલાઈન કામગીરી માટે બીજા માણસો બેસાડવામાં આવે, બીજા ઓપરેટરોને રાખવામાં આવે, પ્લસ જે સહાયકના ઓર્ડર થયા છે સહાયકના ઓર્ડર અન્ય કેડરોને કરવામાં આવે. BLOની કામગીરી શિક્ષકોએ કરી જ છે અને અમે બધી રીતે સપોર્ટ કરવા તૈયાર જ છીએ, પણ બધો જ બોજ તમે જો શિક્ષક ઉપર નાખશો તો શિક્ષણના ભોગે શિક્ષકોએ કામગીરી નહીં કરે. એટલું અમે આજે પ્રેમથી અને શાંતિથી આ રજૂઆત કરવા બેઠા છીએ. જો અમારી રજૂઆત માન્ય કરવામાં નહીં આવે તો અમારા બંને સંઘના હોદ્દેદારો સાથે અમે બધા જ ઉગ્ર રજૂઆત કરવા અને ધરણા કરવાની પણ અમારી પૂર્વ તૈયારી છે જ તે. એટલે અમારી વિનંતી છે કે અમારી આ જે બી માંગણી છે એને સ્વીકાર કરવામાં આવે.